પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પ્રગટિયાયવની માય સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય નિજાનંદ સુખ ઉપજે આવરણ અવિદ્યાના જાય સકળ તીર્થના તીર્થ ગુરુ શબદેવન કે દેવ ધન્ય ધન્ય એ નર નારને કરે મન વચન કર્મે ગુરુની સેવ સદગુરુ કાગળ લખે એના વાસનારા વિરલા સમજનારા જવરલા જ્ઞાન વૈરાગ્યથી દેહને ઘડિયો જોગપણાની જુગતી એમાં જોગપણાની જુગતી જ્ઞાન વૈરાગ્યથી દેહને ઘડિયો એમાં જોગપણાની જોગતી અજી જોગપણાની જુગતી ભક્તિ રૂપી આભૂષણ ઓઢ્યા કોક સેવક હોય મુક્તિ આમાં કોક સેવક હોય મુક્તિ ભક્તિ રૂપી આભૂષણ ઓઢ્યા કોક સેવક હોય મુક્તિ આમાં કોક સેવક હોય મુક્તિ સદગુરુ કાગળ લખે એના વાસનારા વિરલા કોઈ સમજનારા જવરલા શીલ રૂપી ખડિયો કર્યો ભરી પ્રેમ રૂપી રસનાય એ ભરી પ્રેમ રૂપી રસનાય
રૂપી ખડિયો કર્યો ભરી પ્રેમ રૂપી રચનાય કલમ બુદ્ધિ કરી સંતની કલમ બુદ્ધિ કરી એ સંતની અદ્વૈત અંક ભરાય ત્યારે અદ્વૈત અંક ભરાય કલમ બુદ્ધિ કરી સંતની અદ્વૈત અંક ભરાય ત્યારે અદ્વૈત અંક ભરાય સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા એના સમજનારા જવરલા નુરત સુરતની લીટી દોરી વસે વિવેક વિચારની ઓળ એમાં વિવેક વિચારની ઓળ નુરત સુરતની લીટી દોરી એમાં વિવેક વિચારની ઓળ વિચારને મેલો વાણીમાં વિચારને મેલો વાણીમાં મોટી પાટણ પ્રોળ ભાઈ મોટી પાટણ પ્રોળ વિચારને મેલો વાણીમાં મોટી પાટણ પ્રોળ ભાઈ મોટી પાટણ પ્રોળ સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા હે સમજનારા જવરલા અક્ષર કાના માત્રા માયાની ઉપર સોન હે માયાની ઉપર સોન અક્ષર કાના માત્રા રે માયાની ઉપર સોન પર ભાઈ પરિભ્રમ છે ત્યાં નહીં પાપ ને પૂન ભાઈ ત્યાં નહીં પાપ કે પૂન એતા પર ભાઈ પરિભ્રમ છે
પાપ ને પૂન ભાઈ, ત્યાં નહીં પાપ ને પૂન. સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા, કોઈ સમજનારા જવરલા. અંધે અક્ષર ને ઓળખ્યા, એની બેરે સુણી વાત, એની બેરે સુણી વાત. અંધે અક્ષર ને ઓળખ્યા રે, એની બેરે સુણી વાત. સરસા બહુ કરી એની વેદ પુરે છે શાખ, એની વેદ પુરે છે શાખ. એ મૂંગે સરસા બહુ કરી જેની વેદ પુરે છે શાખ ભાઈ, વેદ પુરે છે શાખ. સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા, કોઈ સમજનારા જવરલા. જીવન પણ આમાં જુગતીથી મેલ્યું, કોઈ મળીને મંગળ ગાય, એ આમાં મળીને મંગળ ગાય. જીવન પણ ભાઈ જુગતીથી મેલ્યું, મળીને મંગળ ગાય. વાસાય અક્ષર ને સોહમ લખ્યા, કાગળ કોરા કહેવાય ભાઈ, કાગળ કોરા કહેવાય. વાસાય અક્ષર સોહમ લખ્યા, કાગળ કોરા કહેવાય ભાઈ, કાગળ કોરા કહેવાય. સદગુરુ કાગળ લખે ના વાસનારા વિરલા, કોઈ સમજનારા જવરલા. અમર લોક નિજ ધામ નિર્ગુણ, ત્યાં છે નો વાસ, એ ભાઈ ત્યાં છે નો વાસ. અમર લોક નિજ ધામ નિર્ગુણ, ત્યાં છે નો વાસ.
ભૂતનાથ ચરણે ભણે ખૈયો આવા મળવા દો લભદાસ આવા મળવા દો લભદાસ ભૂતનાથ ચરણે ભણે ખૈયો મળવા દો લભદાસ આવા મળવા દો લભદાસ સદગુરુ કાગળ લખે એના વાસનારા વિરલા એના સમજનારા જવરલા મહાપુરુષોની અનુભવ વાણી એટલે સત્યના સંદેશા. આપણા જીવનનો ઘાટ ઘડવાના સંદેશા, જીવન સફળ કરવાના સંદેશા અને ગુરુ સ્વરૂપમાં હમાઈ જવાના સંદેશા. સદગુરુ કાગળ લખે એના વાસનહારા વિરલા મહાપુરુષોના સંદેશાઓને જેમ સેમ સમજાવનાર અનુભવી મહાપુરુષો છે. એટલા શાસ્ત્રોના તો આ ઢગલે ઢગલા પીડ્યા. વેદ છે, પુરાણો છે, ઉપનિષદો છે, પણ એમાં શું સાર છે એ સમજાવવાવાળા કોઈ અનુભવી સદગુરુ મળે તો એના સારને સમજાવે, નકર માણા વાસીન હોત ભૂલો પડે બાપુ. હા, એમ છે. માટે કેવળ સત્યને સમજાવનારા આવા મહાપુરુષો મળે તો એ સંદેશાને જેમ છે તેમ આપને સમજાવે. સદગુરુ કાગળ લખે એના વાસનહારા કોઈ વિરલા કોઈ જવરલા. જવરલા કોને કહેવાય કે પારખ કરી શકે અને ઝવેરી કહીએ ને એમ સંતોના શબ્દોની કિંમત કરી શકે એ ઝવેરી છે, પારખ કરી શકે એ ઝવેરી છે. તો એવા પારખ બનાવનાર, આ સંદેશાને સમજાય એવું જ્ઞાન આપને આપનાર સદગુરુ છે. આપણો ઘાટ ઘડનાર સદગુરુ છે. જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડ્યો એમાં જોગપણાની જુગતી. માતાના કોઠાની અંદર કુદરત મહારાજે આપણા દેહને ઘડી દીધો, એ નિર્ગુણ બ્રહ્મે ઘડ્યો. એ પણ એનો ઘણો મોટો ઉપકાર. પણ આ દેહ ઘડાઈ ગયો જન્મ થયા પછી. મનુષ્ય જન્મ જો જ્ઞાન અને વૈરાગ્યથી ન ઘડાય ને તો આ એક ઢેફું પ્રગટ્યું ને પાછું પાણી પડે એટલે ઢેફું ગળી ગયું, કાંઈ એનો લાભ નહીં, કોઈ લાભ નહીં. મનુષ્ય જીવન જો જ્ઞાન અને વૈરાગ્યથી ન ઘડાય તો મનુષ્ય જીવનનું સફળ ન થાય. એટલે જ્ઞાન અને વૈરાગ્યથી આપણા જીવનનો ઘાટ ઘડનાર નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુનો અધિક ઉપકાર છે. જો માણસમાં જ્ઞાન હોય ને તો અનુકૂળ સંજોગ કે પ્રતિકૂળ સંજોગોની અંદર એનું ભક્તિ માર્ગમાંથી મન ડગે નહીં. જ્ઞાન હોય તો. જ્ઞાન ન હોય તો અનુકૂળ સંજોગ હોય ત્યારે વાંધો ન આવે, પણ જરાક પ્રતિકૂળ સંજોગ આવે એટલે મન ડગમગ થઈ જાય. મન ડગમગ થઈ જાય. આ થોડોક વરસાદ થયો, પ્રતિકૂળ સંજોગ કહેવાય ને. તમારે તો આ પહેલા વહેલા થયું બાપુ. દેવારામ બાપાએ બીજની સ્થાપના કરી 2003માં, 75-76 વર્ષ ઉપર થઈ ગયું. 4 બીજ સોમાહાની આવે ને, 4 બીજ સોમાહાની આવે, જેથી કોઈ સાધન સગવડ નહીં, કોઈ સાધન સગવડ નહીં. ગામમાંથી નાળા ભેળા કરવા, 17 હાડલા ભેળા કરવા, તૈયે વરસાદ તેદી રહોડાની આ તો ટાણજો આ રૂમ મળી ગયો તો બેઠા થઈ, જેથી કાંઈ સગવડ નહીં. અને 12 મહિનાની 4 બીજમાં તો વરસાદ હોય અને હોય, બરાબર.
અને અહાડી બીજ તેથી મોટો મેરાવડો થતો. તેથી એ તાલપત્રીયું બાંધે ને માણસો આખી રાત આમ ઓલા ભરાવે, પાણી નીકળી જાય અને એ રીતે ભજન ભાવ હાલતા હોય. એટલે આ કાંઈ નવું નથી ને કોઈ મનમાં ઓછું લ્યાવતાય નહીં બાપુ, આ તો હાલ્યું જ આવે. અને હમુનો આવો પ્રસંગ હોય ને, હસુભાઈ ગમે એટલા કાર્યક્રમ કરે યાદ નો રહ્યા, આ છેલ્લા શ્વાસ સુધી એને યાદ રહે, છેલ્લા શ્વાસ સુધી આ યાદ રહે. અને છેલ્લા શ્વાસ સુધી યાદ રહે ને એ જ મોટી મહત્વની બાબત છે બાપુ. મહત્વની બાબત. દેવારામ બાપા સ્વધામ ગયા, પછી અમે બે ભાઈ જુદા થયા. પેલો વેલો જુદો થયો ને મારી પરીક્ષા થઈ. અહાડી બીજે એવું વાવાઝોડું થયું, એવું વાવાઝોડું થયું, વરસાદ કે મારું કામ. અને 10x15 એક રોહોડું ને એ નળિયાવાળું, તેમાંય પાણી પડે ને માથે છત્રી રાખીને આવડા ભજીયા કરે બધા. જો આ કાંતિભાઈ બેઠા, એ કેમ માણસોને જમાડ્યા છે, કેમ કર્યું છે. અને જાવા ટાણે દેવારામ બાપા નહોતા, દાદા ને ભલા બાપા આ બેઠક ઉપર એમને હર સુધી બેઠા રહ્યા. હવે જવાય નહીં ને હોરાવાનો મેળ નહોતો લ્યો ને, એમને બેઠા રહ્યા. હવે તઈ તો થોડોક સમય એવો, હાંજે બધું રસોઈ બસોઈ થઈ ગયું, પૂરું થઈ ગયું. એવા બધા રોકાણે નાસ્તો જ કરાવો ને. માન સતરીયું લઈને ગામમાંથી લોટ લઈ આવ્યા અને એ સતરી પર પાણી પડતું હતું તે રાખીને ગાંઠિયા કહીને સવારે બધાને જ્યાં બેઠા હતા ત્યાં નાસ્તો કરાયો. ને વાવાઝોડું એમનેમ ચાલુ ને વરસાદ એવડો. કંઈક ઝાડવા પડી ગયા. પછી દાદાને જવા ટામે સવારે આપણા ગુંદાળાવાળા માવાભાઈની છે અહીંયા, એ આડા ઝાડવા પીડ્યા હતા, કાપતા ગયા ને આગળ દાદાને ગાડીને ઠેઠ જેતપુર સુધી. પછી બાંદ્રા આપણે બાપાનું સમાધિ મંદિર છે, અટાણ ગોરધન બાપા બેહે એ ઠેકાણે પ્રોગ્રામ થતો. તો ગુરુ પૂનમ સોમાહાને આવે, પછી ઉગારામ દાદાની તિથિ સોમાહાન આવે. એમાં ક્યારેય વરસાદ નહીં હોય, નહીં હોય. ને સામે જે અટાણે અમૃતભાઈ મકાન બનાવ્યું, એ નાના મકાનની અંદર રહોડું થતું, એ કેમ જમાડતા છે અને કેવી રીતે પ્રસંગ ઉજવાતો હોય તમે એની કલ્પના કરો જી. આપણે તો એકવાર, સંતોને કાયમ છે બાપુ, સંતોને કાયમ છે. અને એની દયા હોય તો એક વરસાદ હોય, મહેમાન ભાગ્ય હોય, એ તો બધું હાયલા કરે. એટલે કસોટી છે ને હમુની હારી, ઘાટ ઘડાય આપણા જીવનનો ઘાટ ઘડાય. પણ બે સંજોગોની અંદર આનંદના ઉભરા હોવા જોઈએ, મને તો એટલી ખબર પડે. હારો પ્રતિકૂળ સંજોગ હોય તોય ભલે, અનુકૂળ હોય તોય ભલે, કુદરત સદગુરુ કરતો હોય ને બધું હારું જ હોય. મારો બાપ બધું હારું જ હોય, પણ આપણા મનનું મામ મૂળો મજબૂત હોવો જોઈએ. મનનો મૂળ અટાણે તોય આટલી સગવડું, જેથી કાંઈ નહોતું તે સંતોએ કેમ કર્યું છે, વિચારો ને કેમ કર્યું છે. છેલ્લે એ ગુરુ પૂનમની અંદર એટલો વરસાદ, એ સુરતવાળા ભાઈઓને બધાય, હીરા બાપાના દીકરાની બધાય આવ્યા હતા, નાનુભાઈ ડૉક્ટરને બધાય. અને આખી રાત ઊભા એને સત્સંગ સાંભળ્યો. પછી એણે નિર્ણય કર્યો કે આવતી ગુરુ પૂનમે કોઈનો પગ પલળવો ન જોઈએ, એમ કરવું જોઈએ. આશ્રમ આવડો પેલો આપણો તૈયાર થયો. અને ત્યાં આપણે સોનલમાં હતા ને, આપણે સોનલમાં હતા, આપણે જો ને ઓલા ત્રાપા ટેકા કાઢીને માને બેહારીને આરતી કરી. હા, તો એ સોનલમાની હાજરી હતી. નાનો આશ્રમ થયો ને, એટલે એ બધા ભાઈઓએ વિચાર કર્યો કે માની જે હાજરી છે ને ત્યાં આપણે એ આશ્રમમાં, જૂના આશ્રમમાં પ્રોગ્રામ કરીએ. એટલે ત્રાપા ટેકા હતા એ તાત્કાલિક કાઢી ને બેઠક કરીને માને ત્યાં પધરાવી, સોના માને, ને આરતી પૂજન કર્યાની ગુરુ પૂનમનો ત્યાં પેલો પ્રસંગ આપણે એ જૂના આશ્રમની અંદર ઉજવ્યો. એટલે બધું સંજોગો વસાદ હાલ્યા કરે. પણ જ્ઞાન હોય અને વૈરાગ્ય હોય તો દરેક સંજોગોની અંદર સાધક ગુરુ ભક્તિના ભાવની અંદર તરબોળ રહે છે. સમજણ એને જ કહેવાય ને. સમજણ કેને કહેવાય? સમજણ એને કહેવાય. એટલે જ્ઞાન અને વૈરાગ્યથી આપણા જીવનનો ઘાટ ઘડનાર હોય તો સદગુરુ છે. જ્ઞાન હોય
અને સાસુ જ્ઞાન હોય તો જ વૈરાગ્ય ટકે. હવે જ્ઞાન કેને કેવું, પહેલી વાત સમજી. જાજી વાતું કરતા આવડી જાય એ જ્ઞાન નથી. પણ હાવ સોખા શબ્દોમાં કહો કે જ્ઞાન કેને કહેવાય કે મારો સદગુરુ છે ને મારો ભગવાન છે આટલું નક્કી થઈ જાય ને, એથી ઊંચું કોઈ જ્ઞાન જ નથી. પછી તમને કાંઈ બોલતા આવડે તોય ભલે, ન બોલતા આવડે તોય ભલે, આટલો જ એને નિર્ણય થઈ ગયો ને, આટલો જ એને નિર્ણય, એથી ઊંચું કોઈ જ્ઞાન નથી. ને આવું જ્ઞાન હોય એટલે એની મૂર્તિ, જે ધ્યાનની મૂર્તિ છે એનામાં વૈરાગ્ય રહે, એમાં વૈરાગ્ય રહે. કારણ કે વૈરાગ્ય વગર ભક્તિ ટકતી નથી. વૈરાગ્ય વગર કોઈ દી ભક્તિ ટકતી નથી. પણ આ જ્ઞાન હોય, આ સમજણ હોય તો દરેક સંજોગોની અંદર પોતાને રાજીપો રહે અને પોતાની ધ્યાનની મૂર્તિની અંદર ભાવ વધતો રહે, ભાવ વધતો રહે. એટલે આવો જ્ઞાન અને વૈરાગ્યથી આપણા જીવનનો ઘાટ ઘડનાર સદગુરુ છે. ત્રણ લોકના નાથે માના કોઠામાં આપણા દેહને ઘડી દીધો, એનો એક ઘણો ઉપકાર. પછી જન્મ થયા પછી ભક્તિભાવમાં જ્ઞાન વૈરાગ્યથી આપણા જીવનનો ઘાટ ઘડી દીધો, એ સદગુરુનો કરોડ ઘણો ઉપકાર છે. નકર ભલે મનુષ્ય દેહ મળ્યો બાપુ, અંધગંધને જળો જથામાં વયો જાય. કાંઈ કર્મના બદલામાંથી છૂટવાને બદલે માથે ભાર ભરાઈ જાય, માથે ભાર ભરાઈ જાય, માથે હમુનો ભાર ભરાઈ જાય. એટલે જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડ્યો અને આમાં જોગપણાની જુગતી જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડ્યો અને પછી પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ સદગુરુ સ્વરૂપને પામવા માટેનો યોગ બતાવ્યો. યોગની જુગતી બતાવી. જુગતી તો બતાવી પણ સરળ અને એકદમ સહજ બતાવી કે આપણે ગ્રસ્થી લોકો સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા આ યોગને સફળ કરી શકીએ એવી સહજ યુક્તિ બતાવી. એવી સહજ યુક્તિ બતાવી કે તારે કામ ધંધો છોડી દેવો નથી, ક્યાંય વયું જવું નથી, કપડામાં કોઈ ફેરફાર કરવો નથી, ભાષા બદલવી નથી, ઉપરના કોઈ તું તારે આસાર રાખવા નથી, કામ ધંધો થાય અને યોગ થાય એવો સહજ યોગ સદગુરુએ બતાવ્યો છે. એવો સહજ યોગ બતાવ્યો છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા જ્યારે ભાવ જાગે ત્યારે એનું સ્મરણ થાય, ત્યારે આ યોગ થાય. કામ ધંધો કરતા કરતા યોગ થાય. સારું ન કહેવાય? સારું ન કહેવાય? સારું જ કહેવાય. આપણે નવરાઈનો સમય હોય અને આસન ઉપર બેહીને ભજન કરીએ એ સારી વાત છે, પણ કામ ધંધો કરતા કરતા કરીએ તો વિશેષ લાભ ને, તો વિશેષ લાભ. આપણી માથે કરજ હોય એટલે આપણે કોઈ નોકરી કરતા હોય એટલે જે પગાર આવે એ બરાબર, પણ કરજ હોય એટલે માણસ થોડુંક સાઈડમાં કામ કરે કે નોકરીએથી આવ્યા પછી 2 કલાક બીજે કામે જ આવશું, એટલે જેને આપણે સાઈડ બિઝનેસ કહીએ, બરાબર? એને શું કહીએ? સાઈડ બિઝનેસ. કે નોકરી તો કરું છું પણ હવે થોડુંક માથે કરજ છે એટલે સાઈડ બિઝનેસ કરું છું કે જેથી કરીને એમાંથી મારા જે લોનના હપ્તા છે એ ભરાઈ જાય. એમ જ્યારે ટાઈમ મળે ત્યારે આસન ઉપર બેહીને ભજન કરો એ બરાબર, પણ હાલતા ચાલતા ભજન કરો ને સાઈડ બિઝનેસ કહેવાય. હા, જલ્દી કરજ ભરાઈ જાય. હાલતા ચાલતા કરીએ ને, અને હાલતા ચાલતા કરીએ એટલે એને રાજીપો બહુ થાય કે ઓહો મારો ધંધોય કરે છે ને ધર્મય કરે છે, મારી યાદી કરે છે, તેની કરુણા થાય કે ન થાય? થાય કે ન થાય? થાય ને. તમે તમારા હગાવાલાને મહિને 15 દિવસે ફોન કરો તોય રાજી થાય, સારું થયું ભાઈ યાદી કરી. ત્યાં હગા જે હોય નહીં હોય, એને યાદ કરો ને રાજી ન થાય તેનું ગુરુ કોણ કહેતું હતું બાબુ? બરાબર ને કે નહીં બરાબર? બસ એની યાદી કરવાની, એની યાદી કરવાની. અને હું તો કહું આવું સંકટ આવે તો ભજનના પ્રોગ્રામ વાળાને વધારે યાદી થાય. તમારું શું કેવું થાય? તમારું શું કેવું થાય? એમ છે બાપુ, આ એમ છે, આ એમ છે. હા, આપણે ક્યાં જડ દઈ
જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડ્યો, આ મળી જોગપણાની જુગતી. ભક્તિના આભૂષણ ઓઢા પણ કોક સેવક હોય મુક્તિ. ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા છે. ભક્તિના માર્ગે તો લાખો માણસોનો સમાજ હાલ્યો જાય છે, પણ એમાં મુક્તિ કેની છે? કે જેના જીવનમાં જ્ઞાન ને વૈરાગ્ય છે, અને જ્ઞાન વૈરાગ્યથી જે યોગ કરે છે, સાધના કરે છે, એની મુક્તિ છે. મેં કીધું એ જ્ઞાન પોતાના સદગુરુમાં કોઈ દી સંશય નહીં, અને સદગુરુથી વધારે કાંઈ વાલું નહીં. આ વૈરાગ્ય છે. આવા વૈરાગ્યથી, આવા જ્ઞાનથી જે યોગ કરે, ભક્તિ કરે, એની મુક્તિ છે. એની મુક્તિ છે. જ્ઞાન વૈરાગ્યથી દેહ ગળ્યો, જોગપણાની જુગતી. ભક્તિના આભૂષણ તો ઓઢ્યા પણ કોક સેવક હોય મુક્તિ. બાકી નાના વાય એક બે સંસારના કામ ન થાય ને તોય કે હવે આમાં કાંઈ નહીં. કેમ ભાઈ હમણાં દેખાણા નહીં સત્સંગમાં, તમે બહુ શું આવે, પણ 10 વર્ષ ધક્કા ખાધા, કાંઈ મનનું ધાર્યું કામ ન થયું, લ્યો શું કરવું, કેમ કરવાનું લ્યો. હા, દૂધાણું લઈને ભેંસ દવા જ ન દે, શું કરવું. કેટલા નારિયેલ તો ગુરુન માયના લ્યો, કાંઈ આમાં મેળ જ ન આવ્યો. ઓલી ખેરે દૂધ કોઈને દીધું જ નહીં, એમાં આ કેને કહેવા જાવું એમ કહો. બધું આપણું કર્મ નથી, બીજું કાંઈ છે. એટલે એમાંય ગુરુનો ને ઈશ્વરનો વાંક, આપણો કાંઈ વાંક જ નહીં, આપણી કાંઈ ભૂલ જ નહીં. તો સંતોની કસોટી જુઓ, હરિશ્ચંદ્રની જુઓ, પાંડવોની જુઓ, મીરાની જુઓ, પ્રહલાદની જુઓ. એણે આ બાબતની ફરિયાદ નથી કરી, કાંઈ કાંઈ નહીં, કાંઈ નહીં, આ કાંઈ નહીં. પણ હમુનું એ કસોટીમાં એનો વૈરાગ વધતો રહ્યો. આ જ્ઞાન ને વૈરાગ હાચા છે. છેલ્લો વશીકૃત નામનો વૈરાગ્ય કહેવાય છે કે કદાચ ગમે એટલું સુખ મળી જાય, સાહેબી મળી જાય, ભોગવાના સાધનો ઢગલાબંધ મળી જાય, છતાં એમાં ક્યાંય મન મોહ ન થાય. અને વૈરાગ્ય રે એ વશીકૃત નામનો છેલ્લો વૈરાગ્ય છે. શાસ્ત્રોના મત પ્રમાણે છેલ્લા વૈરાગ્ય વાળો ગ્રહણ ત્યાગી કહેવામાં આવે છે. શાસ્ત્રના મત પ્રમાણે આ છેલ્લા વૈરાગ્ય વાળો ગ્રહણ ત્યાગી, ભોગ્ય પદાર્થો ગ્રહણ કરે છતાં અંતરમાં અંતરથી એનો ત્યાગ છે. અંતરથી એનો ત્યાગ છે. આ શાસ્ત્ર મતની વાત ઉગારામ દાદાએ કરી નાખી. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના. આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગ્રહણ કરવા છતાંય ત્યાગી, છતાંય ત્યાગી. ક્યાંય મોહ નહીં, ક્યાંય આસક્તિ નહીં. જેને આગળ આવે ભોગવી લેવે, ઓર નહીં અધીર જગમાં. એનું નામ ફકીર, એનું નામ ફકીર. બસ જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડ્યો, આમાં જોગપણાની જુગતી. ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા પણ આમાં કોક કોક સેવકની હોય મુક્તિ. ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા છે, પણ આવો જે પાકા મત્તાવાળો સાધક છે એની મુક્તિ છે. સવારનો પોર હોય, નોખી નોખી સ્કૂલોની અંદર યુનિફોર્મો પહેરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો લાઈન બંધ ટોળા ટોળા જતા હોય અભ્યાસ કરવાને માટે. પણ જ્યારે પરીક્ષા આવે ત્યારે ખબર પડે કે ઓલી સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ કરતા હતા, એમાંથી 5 તેજસ્વી તારલા નીકળ્યા. કેટલા? 5. 1000માંથી 5 તેજસ્વી તારલા નીકળ્યા. એમ ભક્તિ માર્ગે લાખોની સંખ્યામાં સમાજ આયલો જાય છે, પણ જેને આવી સમજણ લીધી એવા તેજસ્વી તારલા તો કોક કોક હોય છે.
આવી સમજણ જેણે લીધી તેજસ્વી તારલા કહેવાય છે. અને એના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી અને પરમ સુખની પ્રાપ્તિ કરે છે. માટે જો એવા તેજસ્વી તારલા થવું હોય તો શીલરૂપી ખડીયો કરો, ભરો પ્રેમરૂપી રસનાઈ, કલમ બુદ્ધિ કરો સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. શીલરૂપી ખડીયો કરો. શીલ જેના સર્વ શીલ શુભ છે. ઇન્દ્રિયોની શુદ્ધિ માટે સાધકે કાળજી રાખવી જોઈએ. શીલ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનો વ્યવહારો શુદ્ધ થાય એની સાધકે કાળજી રાખવી જોઈએ. મારી આંખ કુદ્રષ્ટિ કરતી હોય મને ન ખબર હોય, ખબર હોય થાય તો તરત જ આરાધ્યને પ્રાર્થના કરવી જોઈએ કે તમારો બાળક છો, મને મારે આ ઇન્દ્રિયમાં આ દોષ રહેવો ન જોઈએ. ગુણ સાંભળવામાં આળસ થતી હોય ને નિંદા સાંભળવામાં કાન તત્પર થતા હોય તો વિચાર સાધકે કરવો જોઈએ કે આ મારી ખામી છે, આ મારી ખામી છે. પોતાના આરાધ્યને પ્રાર્થના કરવી જોઈએ કે આવો મારી ઇન્દ્રિયનો પ્રભુ દોષ નો રહે એવી દયા કરો. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય એને માટે સદગુરુને પ્રાર્થના, સદગુરુનું સ્મરણ. સદગુરુને પ્રાર્થના અને ગુરુનું સ્મરણ આ જ શીલને શુભ કરવાનો ઉપાય છે. વાસણને ઉટકવા જેમ પાવડર ને પાણી જોઈએ, ત્યાં તો માટી અને પાણી જોઈએ, ત્રીજો હાથ જોઈએ. તો વાસણનો ડાઘો છે એ સાફ થાય. પાવડર, પાણી અને હાથ ત્રણ હોય ત્યારે વાસણ શુદ્ધ થાય. એમ શીલને શુભ કરવાને માટે આપણા સદગુરુ દાદા લાભેશ્વરનાથે ત્રણ સાધન બતાવ્યા: સેવા, સત્સંગ ને સ્મરણ. આ બરાબર કરો એટલે તમારા શીલ શુભ થાય. શીલ શુભ થાય. શીલરૂપી ખડીયો કર્યો. શીલ શુભ બને એ ખડીયો તૈયાર થયો. એ ખડીયો તૈયાર થયો અને શીલરૂપી ખડીયો તૈયાર થાય એટલે એમાં આપોઆપ પ્રેમની સાઈ ભરાઈ જાય. શીલ શુભ થાય એટલે આપોઆપ જીવનની અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય. પ્રેમનું ભક્તિ છે એ પ્રેમથી જ થાય, ભાવથી જ થાય. ભાવ વગર ભક્તિ થઈ શકતી નથી. નકર સહેલામાં સહેલું કાંઈ હોય તો એની ભક્તિ છે. એમાં કાંઈ હાલ, કાંઈ ખરસ, કોઈ પરિશ્રમ કે કાંઈ નહીં. વળી એમાં ધનય ન જોઈએ. બાપા તમે કયો વાત હાસી, પણ હવે મંદિરનો માહોલ હાલે એમાં કેમ ભક્તિ કરવી? કે એમાં થોડાક પૈસા જોઈએ છે, એમાં કાંઈ પૈસા જોઈએ છે? એમાં ધનની આવશ્યકતા નથી. ભાવ અને પ્રેમ જોઈએ. ભાવ અને જેના સર્વશીલ શુભ બને, શુદ્ધ ભાવથી સેવા, સત્સંગ અને સ્મરણ કરે, એના જીવનની અંદર ગુરુ કૃપાથી પ્રેમની સાઈ ભરાઈ જાય છે. પ્રેમની સાઈ ભરાઈ જાય છે. અને આ સાહી ભરવા વાળો સદગુરુ પરમાત્મા પોતે છે. સદગુરુ પરમાત્માની ભરેલી સાઈ આખી જિંદગી જીવનરૂપી કલમ હાલવાની છે ને, જીવન હાલવાનું જ છે ને, પણ તમારે પ્રેમની સાઈ ન ખૂટે. કારણ કે ભરવા વાળો ત્રિલોકનો નાથ છે. અખૂટ સાઈ ભરી દીધી તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ ન ખૂટે, ભાવ ન ખૂટે. જેમ અવસ્થા આવતી જાય એમ ભાવ પ્રેમ વધતા જાય. કે હવે ક્યાં જાજો સમય છે, વધારે લાભ લઈ જ લેવો છે. હવે ક્યાં આપણા હાથમાં જાજો સમય, એટલો લેવાય એટલો લાભ લઈ જ લેવો છે. એ સદગુરુની ભરેલી પ્રેમની સાઈ છે. ખૂટે નહીં, નહીં, અખૂટ છે, અખૂટ છે. શીલરૂપી ખડીયો કર્યો, ભરી એમાં પ્રેમરૂપી રચનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. અત્યાર સુધી આપણી જીવન કલમ,
આપણા મનના મત પ્રમાણે આપણે ચલાવતા હતા, આપણે ગમે એવું કરતા હતા, આપણે ગમે એવું કરતા હતા. આપણો રજોગુણી સ્વભાવ હતો, થોડો તમોગુણી પણ હતો. જેવું માણાને રજે એવું કરે ને. જીવન કલમ પોતાના મતે ચલાવતા હતા. જો સફળ થવું હોય તો હવે ગુરુ મતે કલમ ચલાવો, એની આજ્ઞાનું પાલન કરો, એણે જે આદેશ આપ્યો હોય એ પ્રમાણે જીવન જીવો. આપા મતે કોઈ સફળ નથી થયો, જેટલા થયા એટલા ગુરુ મતે આયલા ને બાબા, એ સફળ થયા છે. અરુવજીભાઈ ને દાદા રામદેવજીએ કીધું કે ભાઈ આ તો જગત છે, કોઈ બે વાતો આમય કરે, કોઈ બે વાતો આમય કરે. જગતને તો કેમ પોગવું? જગત તો બોલે હોત ને. લ્યો તો તમારો ગુરુ વરસાદ બંધ ન રાખી દીધો. પાછું હુકાતું હોય ને તો પાછા એ નહીં કે ગુરુ વરહાવી ન દે તો કેમ કરવું આમાં? જગત છે, જગત છે. બે વાત આમય કરે, બે વાત આમય કરે. પણ હરભુજીભાઈ, કોઈ નર હાચા, કોઈ નર જૂઠા, સૌ સૌના મતે હાલે સંસાર, પોતપોતાના મતે સંસાર ચાલી રહ્યો છે. પણ જો તમારે પાર પડી જવું હોય તો હવે ગુરુ મતે હાલો, ગુરુ મતે હાલો. તો ખરેખર હરભુજીભાઈ ને વાત ગળે ઉતરી ગઈ અને એ મત પકડી લીધો. તો થોડુંક અંતર પડી ગયું તો એ સ્વરૂપના દર્શનનો પાછો લાભ થયો. પણ ક્યારે કે વાત ગળે ઉતરી ગઈ, મન મજબૂત થઈ ગયું, ત્યારે પાછો એનો સથવારો થઈ ગયો, પાછો એનું સ્વરૂપ દર્શન થઈ ગયું, સંગાથી બની ગયા. તો ભાઈ ગુરુ મતે કલમ ચલાવીને આપણે કાયમને માટે દાદા રામદેવજી સ્વરૂપ સદગુરુને હથવારે આયલું જવું છે. અને આવો હથવારો મુકાય ભલામણા? હે આવો હથવારો મુકાય? જન્મ જન્મ એને હથવારે હાલવું હોય તો હવે જીવન કલમ એના કેવા પ્રમાણે ચલાવવી પડે. તો કાયમને માટે એનો સથવારો રીએ. પ્રહલાદે 15 કરોડને ઉપદેશ આપ્યો, એને તો 15 ને હથવારે રાખવા, બરાબર ને? એને તો 15 ને સથવારે રાખવાતા. પણ 5 કરોડે જીવન કલમ ગુરુના કેવા પ્રમાણે ચલાવી તો એ સથવારે રહ્યા. અને ઓલાને એમાં વિશ્વાસ ન આવ્યો તો સંગ છૂટી ગયો, સંગ છૂટી ગયો. ગુરુને સંગ નથી છોડવો, આપણે છોડીએ છીએ. એનો છોડવાનો સ્વભાવ જ નથી બાપુ. ગુરુનો નહીં, છોડવાનો સ્વભાવ નથી, જોડવાનો સ્વભાવ છે. ગુરુનો જોડવાનો સ્વભાવ છે. પણ હવે જીવ ધરાર છોડી દે તો એમાં સદગુરુ શું કરે? અને એ રીતે જીવ સ્વતંત્ર છે. એટલે છોડીને હાલ્યો જાય છે, હાલ્યો જાય છે. માટે કલમ બુદ્ધિ કરો સંતની, કલમ બુદ્ધિ. જે બુદ્ધિ ખોટા તર્ક વિતર્કો કરી અને જિંદગીનો સમય બગાડે છે, એ બુદ્ધિ સદગુરુના કહેવા પ્રમાણે જો નામ સ્મરણમાં લાગે તો બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ થઈ જાય. બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ થઈ જાય, કેવળ ને કેવળ સ્વરૂપનું ચિંતન કરતી બુદ્ધિ થઈ જાય. આ બુદ્ધિ
કાયમને માટે સદગુરુનો સથવારો કરાવી દે છે, સંગાથી બનાવી દે છે. હા, એટલું ખરું કે એકવાર સાધક એ સ્વરૂપમાં ભળી ગયો પછી સાધકને જુદું પડવું હોય તો ન પડી શકે અને ગુરુ એને જુદો ન પાડી શકે. મતલબની વાત એકવાર ભળી જવો જોઈએ. પછી સાધક જુદો ન પડી શકે અને ગુરુ એને જુદો ન પાડી શકે નહીં. વાત પૂરી થઈ ગઈ. મેં કીધું હતું ને કે એક લોટો પાણી સરોવરમાં ઠલવો, પછી લોટાનું પાણીને પોતાની હાથે જુદું પડવું હોય તો પછી સરોવર એમ કે મારે લોટાનું પાણીને જુદું કાઢી નાખો છે. અશક્ય વસ્તુ બની ગઈ, અશક્ય વસ્તુ બની ગઈ. એમ 33 કરોડ એમ ભળી ગયા, કામ પતી ગયું બાબુ. 33 કરોડ એમ ભળી ગયા, કામ પતી ગયું. પછી એ જુદા ન પડી શકે ને ઠાકર એને જુદા ન પાડી શકે નહીં. એમાં કાંઈ ન મળે, એમાં કાંઈ ન મળે, એમાં કાંઈ ન મળે. માટે કલમ બુદ્ધિ કરી સંતની એટલે અદ્વૈત અંક ભરાય. ગુરુના કેવા પ્રમાણે સ્વરૂપનું ચિંતન કર્યું એટલે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, દ્વૈત મટી ગયું. હું ભજનારને મારા સદગુરુ ભજવા યોગ્ય ત્યાં સુધી દ્વૈત છે, ત્યાં સુધી દ્વૈત છે. પણ ભજતા ભજતા ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો એટલે અદ્વૈત થઈ ગયું. એટલે અદ્વૈત થઈ ગયું. બે મળીને સ્વરૂપ. હવે આ જુદો ન પડે. અદ્વૈત અંક ભરાઈ ગયો, અદ્વૈત અંક ભરાઈ ગયો. અદ્વૈત આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ. હવે આ અદ્વૈત અંક ભરાઈ ગયો એટલે સ્વરૂપ ભાનનો લેખ લખાઈ ગયો, સ્વરૂપ ભાનનો લેખ લખાઈ ગયો. હવે આ કોઈ ભૂસી શકે નહીં, આ કોઈ ભૂસી શકે નહીં. અદ્વૈત અંક ભરાય સદગુરુ કાગળ લખે, એના વાસન હારા કોઈ વિરલા કોઈ જવરલા. સદગુરુ કાગળ લખે. આવો અદ્વૈત અંક ભરાય એને માટે નુરત સુરતની લીટી દોરી. વચ્ચે વિવેક વિચારની ઓળી, વિચારને મેલો વાણીમાં તો થઈ છે મોટી પાટણ પ્રોળ. નુરત અને સુરતની લીટી દોરી. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. નુરત નામ સદગુરુ અને સુરત નામ આપણે. બે લીટીની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. નુરત નિશાનમાં સુરતા રાખીને જીવન જીવે જવું છે, જેથી કરીને આપણે આપણા જીવનની અંદર આડાઅવળા ક્યાંય અથડાઈ નહીં. આ લીટીના માધ્યમથી આવેલા જાય ને તો ક્યાંય આડાઅવળા અથડાઈ નહીં. શીખતા વિદ્યાર્થી માટે આંકેલી નોટો એટલે છે કે આમ એ લીટીના માધ્યમથી સીધી લીટીમાં લખી જાય. નકર અહીંથી લખવાનું ચાલુ કરે ને ઓલા ખૂણે ન કર્યા. મારે ખેડૂને ત્રાહાસાહ થાય ને એમ લખવામાં ત્રાહાસાહ થાય બાબુ. હા, લીટીવાળી નોટો એટલે છે કે થતો વિદ્યાર્થી એ લીટીના માધ્યમથી સીધી લીટીમાં લેખન કરે. એમ સીધી લીટીમાં આપણું જીવન હાલ્યું જાય જો આમાં ધ્યાન હોય તો, આમાં ધ્યાન હોય તો. અગર આમાં આડાવડા તરી જતા વાર ન લાગે, તરી જતા વાર ન લાગે. મૂળ રસ્તા કરતા તમે હાલ્યા જતા હોય એના કરતા મોટા રસ્તા આવે, તમને એમ થાય કે આ રસ્તો ભલે ગમે એવડો મોટો આવે પણ તમે તમારો રસ્તો ધ્યાનમાં રાખો. તમારા ગામ જે રસ્તો જતો હોય ને એ ધ્યાનમાં રાખો. કાંઈ હાઈવે રોડ આવે આડો એટલે ત્યાં ન ચડી જવાય, બરાબર? એમ આભાસ જોઈને ક્યાંય ભૂલું ન પડવું. આપણા ગુરુની નાની એવી કેડી હોય ને તો ન્યા જ હાલજો બાપુ, ન્યા જ હાલજો. નકર આમાં ભૂલું પડી જવાય. નિશાનને ધ્યાનમાં રાખીને હાલવું જોઈએ, નિશાનને ધ્યાનમાં રાખીને હાલવું જોઈએ.
નિશાન જેને ધ્યાનમાં હતું એની પરીક્ષા 3 લોકના નાથે કરી તો શેતરાણા નહીં. નિશાન ધ્યાનમાં હતું, એને નિશાન ધ્યાનમાં હતું. બલિરાજાની ભગવાને વામન રૂપ લઈને પરીક્ષા કરી, આવડો શેતરાણો. ભગવાન છેતરવા ગયા તી છેતરાઈ ગયા, એ છેતરાઈ ગયા. એક ડગલું ઘટ્યું કે આ મારો દેહ પૃથ્વીનો ભાગ છે, પ્રભુ અહીં પગ મૂકી દો નહીં. છાતી ઉપર પગ મૂક્યો અને શરણ સાટી લીધા કે અમારો કઠોર જ્ઞાતિમાં જન્મ, આપના કોમળ ચરણ, મારી છાતીના કઠોર વાર આપના ચરણમાં વાગ્યા છે, પ્રભુ ક્ષમા કરજો. એટલા પ્રસન્ન થઈ ગયા. પાતાળનું રાજ્ય આપી દીધું અને એનું રખોલું કરવા અહીંયા બંધાઈ જવું પડ્યું. ભગવાન બંધાઈ ગયા, બંધાઈ ગયા. કઈ કે ના દ્વારને કે 52 દરવાજા, 52 દરવાજા આને અડિયું કાઢવાની. 52 દરવાજે ધ્યાન રાખવાનું. 52 દરવાજા એટલે 52 નો વિલાસ જગત છે. 52 વિલાસમાં બલિરાજા ભૂલો ન પડે ને આ ધ્યાન રાખતો હતો, આ ધ્યાન રાખતો હતો. બંધાઈ જવું પડ્યું. લક્ષ્મીજીએ નારદને કીધું ક્યાં ગયા છે હમણાં? આ દેખાતા જ નથી. ગયા પાછા આવ્યા નહીં કે નહીં આવે દેવી, બંધાઈ ગયા છે એના ભગત પાસે. છેતરવા ગયા નહીં, છેતરાઈ ગયા. બલિરાજાના દ્વારપાળ તરીકે છે, જાઓ મંડુ બલિરાજાની સેવા કરવા, બેન થઈને રહેજો. રક્ષાબંધન આવે ત્યારે રાખડી બાંધજો. માગવાનું કહે તો માગી લેજો, નકર છૂટશે નહીં. લક્ષ્મીજી જ્ઞાન મીંડા બલિરાજાને અહીંયા સેવા કરવા. કથાના હાર્દ તમે જુઓ. જેણે ભગવાનને પોતાના ઘટની અંદર પધરાવ્યા, ત્યાં લક્ષ્મીજી સેવા કરવા જાય. ખ્યાલ આવ્યો? લક્ષ્મીજી એનું રખોલું કરવા જાય, સાથ આપવા જાય. લક્ષ્મીજી કરે એના રખો પારે, ઉજળા જેના આંગણા. બેન થઈને રહ્યા, ધર્મના બેન માયના બલિરાજાએ મીંડા ઘરનું કામકાજ કરવા. રક્ષાબંધન આવ્યું એટલે એણે રાખડી બાંધી કે બેન તમે બહુ સેવા કરી, બહુ સેવા કરી. બોલો આના બદલામાં હું આપું? તમારો દ્વારપાળ દઈ દો. કે લક્ષ્મીજી કે હા હા. માટે જેનું નિશાનમાં ધ્યાન છે એ પાકો સાધક કોઈ સંજોગોની અંદર છેતરાતો નથી અને એના વિચારની અંદર મલિન વિચાર ક્યારેય આવતો નથી. હલકો વિચાર ત્યાં સ્ફૂરતો જ નથી. કોઈ પણ સંજોગોની અંદર, કોઈ પણ સંજોગોની અંદર એને હલકો વિચાર કોઈ દી સ્ફૂરતો જ નથી. એ સાધક પાકો છે. માટે નુરત સુરતની લીટી દોરી, એમાં વિવેક અને વિચારની ઓળી. વિવેક વિચારથી નુરત નિશાનમાં ધ્યાન રાખીને સંસાર વ્યવહારના કાર્યો કરી જવા છે. વિવેકથી અને વિચારથી. વિવેક વિચાર પૂર્વક જે કાર્ય કરવામાં આવે એનો કંઈક ઉજાસ ઓર હોય છે, ઓર હોય છે. વિવેક વિચારની ઓળી. પણ વિચારને મેલો વાણીમાં થઈ મોટી પાટણ પ્રોળી. જે બ્રહ્મ સ્વરૂપનું વિચાર ચિંતવન હાલતું હતું એમાંથી જે ધારા પ્રગટી વાણીની, એ વાણીની મોટી
એવી પાટણ પ્રૌઢ થઈ કે સંખ્યાબંધ ધર્મ ગ્રંથો લખાઈ ગયા, સંખ્યાબંધ લખાઈ ગયા, મૂળ વિચારના ચિંતવનથી સંખ્યાબંધ. વિચારને મેલો વાણીમાં મોટી પાટણ પ્રૌઢ, પણ આવડી મોટી પાટણ પ્રૌઢ આટલા બધા ધર્મ ગ્રંથો શા માટે? કે મૂળ સ્વરૂપને નક્કી કરાવવાને માટે. શાસ્ત્રોનું, સત્સંગનું શું હેતુ શું છે? કે મૂળ સ્વરૂપની અંદર મનનો ધડો બાંધવા માટે જ ને, કે બીજું કંઈ? હે, મૂળ સ્વરૂપની અંદર મનનો ધડો બંધાઈ જાય એને માટે જ ધર્મ ગ્રંથો છે ને, એને માટે જ મહાપુરુષોની વાણી છે. અને એ ધારા નીકળી કેવડો ઢગલો થયો કાંઈ નક્કી નહીં. 200, 500, 1000 નહીં, અમુક અમુક સંતો એવા થયા જેની ભજન વાણીઓ લાખોની સંખ્યામાં છે, લાખોની સંખ્યા, 1000, 2000 નહીં, લાખોની સંખ્યામાં. આ મૂળ બ્રહ્મ વિચારના ચિંતવનમાંથી આ ધારા પ્રગટી, પણ કેવળ આપણા કલ્યાણ માટે, આપણા ઉદ્ધાર માટે. એ જ્ઞાન ગંગાનો પ્રવાહ છે, મનની શુદ્ધિ કરનાર છે. મનને શુદ્ધાત્મ સ્વરૂપમાં મિલાવી દેવા માટે એ વાણી અતિ ઉપયોગી છે, અતિ ઉપયોગી છે. 5 પૈસાનું ખરસ, સંજોગો બિન સંજોગે થોડી ઘણી મહેનત થાય, પણ શા માટે? કે મનનો ધડો બાંધવા માટે, મનનો ધડો બાંધવા માટે. કોઈ એકાદો જિજ્ઞાસુ ભજન સત્સંગનો કાર્યક્રમ કરે, 5 પૈસાનું ખર્ચ કરે, એ તૈયારી કરવામાં વધી થોડી ઘણી તિતિક્ષાઓ ભોગવે. એ મેરાવડાની અંદર જાણ્યા અજાણ્યા જિજ્ઞાસુ આવી આ લાભ લઈ અને સદગુરુના ચરણાગત થાય તો કરનારને પણ એનું ફળ મળે છે, કરનારને એનું ફળ મળે છે, એનો લાભ છે, એનોય લાભ છે. અને પોતાને મળે એ વાત તો એક જુદી જ છે, એ તો વાત જુદી જ છે. એટલે મહાપુરુષો કાયમને માટે અનેક જિજ્ઞાસોને લાભ મળે એને માટે દિન રાત ખેડાણ કરીને, તિતિક્ષાઓ ભોગવીને, શરીરની મુશ્કેલીઓ ભોગવીને પણ સતત સત્સંગ ધારા ચાલુ રાખી છે કે જેથી અનેક જિજ્ઞાસોને લાભ થાય, લાભ થાય. ઔષધ બોટલમાં ભર્યું રહે એ કામનું નહીં. કોઈક દર્દીને આપવામાં આવે ને બાપુ, તો એનું દર્દ મટે ને. હવે ગમે એટલું કિંમતી ઔષધ હોય પણ બોટલમાં ને બોટલમાં ભર્યું રહે, શું કામનું? શું કામનું? ઉગારામ દાદાના ઘટની અંદર આ ઔષધ બોટલ ભરી હતી, લાભેશ્વર નાથના ઘટમાં બોટલ ભરી, પણ આપને દીધું તો એ રોગ મટ્યો ને. એમ કહું, ભર્યો રહ્યો હોત તો શું કામનું? શું કામનું? અને આ સેવાકીય સંસ્થા, સેવાકીય સંસ્થા મફતમાં દીધું, બરાબર ને? મફતમાં ઔષધ દીધું નહીં. કોણ આ વસ્તુ પરખાવે? હાલો એ કયો. કોણ દોડો બંધાવે? કોણ આપણો હગો વાલો એમ કે ભાઈ ભક્તિ કરજો ને કરે હેરાન થાવ? કીધું કોઈ અટાણુંથી ના? ઓમ કે કરશો તો હેરાન થાવો એમ કે ને. ભૂખે મરીને પછી બહુ ધક્કા ન ખવાય ને, એ બધું ખૂટવાનું નથી. એ કહેવા વાળા છે, પણ તમે ભક્તિ કરો એવું અટાણુંથી તમારા હગાવાલાએ કોઈ કીધું? એવો તમારે કોઈ દી ટપાલ આવી હગાવાલાની ભક્તિ કરો છો કે નથી કરતા? અટાણુંથી આવી હોય તો કયો, કોઈને ટપાલ આવી કોઈને? નહીં, નહીં. ભક્તિ માર્ગ આલો ટાંગા ખેંચે એ છે, એ છે. મફતમાં આવું ઔષધ આપ્યું, કેમ લાગે? એનો પરમાર્થ કેમ લાગે? કેમ લાગે છે?
વિચારને મેલો વાણીમાં થઈ છે મોટી પાટણ, પરોળ સદગુરુ કાગળ લખે એના વાસનહારા, વિરલા કોઈ સમજનહારા. જવરલા એમ સદગુરુ કાગળ લખે. અક્ષર કાના માત્રા, માયાની ઉપર શૂન, તાવ ઉપર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે પૂન. અક્ષર કાના માત્રા, અક્ષર કેવળ બ્રહ્મ છે, એના ઉપર પાણ્યું અને કાના માત્ર લાગ્યા, એ બધી માયા છે. નકરો અક્ષર બોલો તો કોઈ વ્યવહાર ચાલુ નહીં થાય ને. ક ક ક ક ક ક બોલ્યા કરોજી, પણ કને 2 વાર કાનો લગાડો. કા કા કાકા બોલો એટલે જે થતા હોય હોકારો દે કે ન દે. ક્યારે વ્યવહાર ચાલુ થયો કે પાણ્યો ને માત્રા લાગી ત્યારે. કક્કા કેવળ બ્રહ્મ હૈ, બબા બીજ શરીર રા સબ ઘટ में રમરિયા ઉસકા નામ કબીર. જે પાણ્યું ને માત્રા છે એ માયા છે. અક્ષર કાના માત્રા, માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે પુણ્ય. આપણે ઓમ અક્ષર લખીએ, તગડો કર્યો, એ 3 ગુણ છે. તગડો કર્યો એ 3 ગુણ છે. ત્રિગુણાત્મક આ જગત છે. અને 3 દેહ છે, થોડું સૂક્ષ્મ અને કારણ. 3 દેહની 3 માત્રા છે, અકાર ઉકાર અને મકાર. 3 દેહ, થોડું સૂક્ષ્મ ને કારણ. 3 દેહની 3 માત્રા, અકાર ઉકાર ને મકાર. અકાર માત્ર સ્થૂળ દેહની છે, ઉકાર માત્રા સૂક્ષ્મ દેહની છે, અને મકાર માત્રા એ કારણ દેહની છે. ઈશ્વર અગમ છે, અગોચર છે, અનામી છે, અવિગત છે. અગોચર છે, જો ગોચર જ ન થતો હોય તો ગોતવાની વાત શું કામ કરવી જોઈએ. અવિગત, જેની વિગત જ ન પડતી હોય તો પછી શોધ શા માટે. અગમ અગોચર અનામી, જેનું કોઈ નામ નથી તો પછી ક્યાં નામથી સંબોધન કરવું. પણ અગમ અગોચર અને અનામી સ્થૂળ દેહના ભાવથી અગમ છે, સ્થૂળ દેહના ભાવથી અગોચર છે અને અનામી છે. સ્થૂળ દેહની અકાર માત્રા આડી છે. જો સ્થૂળ દેહની અકાર માત્રાનો છેદ થઈ જાય, ઉડી જાય, તો અગમની ગમ, અગોચરનો ગોચર અને અનામીનો નામી. અનામીનો નામી. ઈશ્વરનું કોઈ નામ નથી, અનામી છે. ઈશ્વરનું કોઈ નામ ન હોય તો કાંઈ નહીં, તમારું ગુરુ જ છે ને. હા બસ, નામી મળી ગયો, નામી મળી ગયો. પણ ક્યારે કે સ્થૂળ દેહની અકાર માત્રાનો છેદ થાય ત્યારે. સ્થૂળ દેહની અકાર માત્રા, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા, ઉત્પત્તિ અને લય, બેયનું કારણ આપણું મન છે. ઉત્પત્તિ અને લય. એક વાત યાદ રાખજો, તમારો સ્થૂળ દેહ વેલો મોડો પડી જાય, પણ સૂક્ષ્મ દેહ મન એ જન્માંતરોથી તમારી સાથે છે. સ્થૂળ દેહ ન બગડે એની તમે કાળજી રાખો છો, સ્થૂળ દેહના આરોગ્યની કાળજી રાખો છો, એના કરતાં સૂક્ષ્મ દેહની રાખજો. આ તો દેહ પડી જાય એટલે રોગ લોહી પીતો બંધ થાય, પણ આ ભેળો આવવાનો છે. સૂક્ષ્મ દેહ ભેળો આવવાનો છે, એ ન બગડે, એ મલિન ન થાય, એની કાળજી રાખવાની છે, એની કાળજી રાખવાની. અને ઉત્પત્તિને લયનું કારણ આપણું મન જ છે, એટલે એની ઉકાર માત્રા. તો ઉત્પત્તિ લયના કારણ રૂપ સૂક્ષ્મ દેહ શુદ્ધ ક્યારે થાય? સ્થૂળ દેહની અકાર માત્રા એટલે દેહાધ્યાસની ગ્રંથિ ક્યારે છૂટે? બરાબર. એને માટે જે ઉકાર માત્રા વૈસલું મીંડું છે, ત્યાંથી એક આમ દાંડલી કાઢી ઓમકાર, અર્ધચંદ્રમાં કર્યો, એને ટસ કરી. મનની સુરતા અર્ધમાત્રા એટલે સત્ય નામ. અર્ધમાત્રા એટલે સત્ય નામ. એને જો ટસ થઈ જાય તો અકાર માત્રાનો છેદ ઉડી જાય.
ઉત્પત્તિ અને લયના કારણ રૂપ મન છે, એ મન સુરતાના ધ્યાનથી અર્ધ માત્રામાં સમાઈ ગયું. તો માથે મીંડું મૂક્યું, શૂન્ય. જો મનની સુરતા અર્ધમાત્રા સત્ય નામમાં લય થઈ જાય તો માયા શૂન્ય થઈ ગઈ. માયા શૂન્ય થઈ ગઈ. તો સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બેયના આધારરૂપ જે તત્વ છે એ કારણ દેહ પ્રાણ છે. કારણ દેહ પ્રાણ છે. આ બેયનું આધારિત તત્વ એ પ્રાણ છે. એટલે એની મકાર માત્રા એટલે બેયનું મૂળ ઈ છે. બેયનું મૂળ ઈ છે. આ ઓમ, આ ઓમ ને જો આમ સમજી જાય તો કામ થઈ જાય. અક્ષર કાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ હે ન્યા નહીં પાપ. ત્રણ દેહ ત્રણ માત્રા એનાથી પર પાર બ્રહ્મ પરિબ્રહ્મનું સ્વરૂપ છે. માયાથી પણ પર છે. માયાથી પણ પર છે. પણ આવી રીતે આ અક્ષરને ઉકેલે કોણ? કે અંધે અક્ષર ઓળખ્યા, બેરે સુણી વાત, મૂંગે આની સરસા બહુ કરી, જેની વેદ પૂરે છે શાખ. આ અક્ષરને આંધળો ઉકેલે. આંધળાને કેમ ઉકલે? કેમ ઉકલે? આંધળો એટલે આંખે કરીને નો દેખાય ઈ નહીં. ઈ નહીં. આંધળો એટલે અનુભવી. બીજી રીતે આંધળો જે એકને જ દેખે છે, બીજું કાંઈ દેખતો જ નથી. જેને આપણે વ્યવહારિક બાબતમાં કહેતા હોય આપને ખ્યાલ નથી કે ભાઈ કોણ જાણે હું થયો ને, એ ફલાણો ભાઈ રહ્યો ને, એ ઓને જ દેખે એની વાહ આંધળો થઈ ગયો. લ્યો, જેને નથી ખબર એ જગતના લોકો કહે કે કોણ જાણે હું છે ને, એના ગુરુને જ દેખે આંધળા ગુરુ વાહ થઈ ગયા. તમારે રાજી થવું, વાહ ભાઈ વાહ, થયા થયા. એના ગુરુને જ દેખે, બીજું કઈ દેખે નહીં. આંધળા આંધળા અનુભવી, જેને બીજું કાંઈ દેખાતું નથી. બીજું કાંઈ દેખાતું નથી. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના ઉપાસક, એટલી બધી એકાગ્રતા થઈ ગઈ. પૂજા કરતા હોય તો મહાકાલીને તિલક કરે ને પછી પોતાને કરે, એના ઉપર પુષ્પ ચડાવે ને પછી પોતા ઉપર ચડાવે. એટલે એમના પત્નીએ કીધું તમે આ શું કરો? લોકો ગાંડા કહે છે. કાલીને તિલક કરીને તમને કરો ને એને ફૂલ ચડાવીને તમારી માથે ફૂલ ચડાવો છો. કે કાલી હું છું ને હું ઈ કાલી છે. હું ને કાલી બે એક છે. તો એમના ધર્મપત્ની કે હું કે તું કાલી જ છો, મને એ સિવાય કાંઈ દેખાતું જ નથી. એ સિવાય કાંઈ દેખાતું જ નથી. જ્યાં નજર કરું ત્યાં ઈ જ દેખાય છે. જ્યાં જ્યાં નજર ફરે મારી ન્યા યાદી ભરી છે આપની. ક્યાંક ધૂનમાં કોક ભાવિકે ગાયું છે ને, આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું, ધન્ય હું એની કૃપા લેખું. જ્યાં મારી આંખ ઉઘડે ત્યાં મને એ જ સ્વરૂપ દેખાય છે. એ જ સ્વરૂપ દેખાય છે. એ સિવાય કઈ દેખાતું નથી. અનુભવી મહાપુરુષો, આ મહાપુરુષોના વચનોને ઉકેલી શકે છે.
અનુભવના અક્ષરને ઉકેલી શકે છે, અવલૌકિક અક્ષરને ઉકેલી શકે છે. જો એ અવલૌકિક અક્ષર ઉકલી જાય એટલે એનો અનુભવ થાય તો જીવ જન્મ મરણના કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. એ પણ ઉગારામ દાદાએ કીધું કે અવલૌકિક અક્ષર ઉકલે તો કોટી છૂટી જાય કરમ. જો આ અવલૌકિક અક્ષર કોઈને ઉકલી જાય એટલે એનો અનુભવ થાય. ઉકેલવો એટલે અનુભવ કરવો. ઉકલી જાય તો એના કોટી જન્મના કર્મ છે એ છૂટી જાય. ઉકેલ થવો જોઈએ, અનુભવ થવો જોઈએ. છૂટી જાય કોટી કર્મ. બસ અંધે અક્ષર ઓળખા આની બેરે સુણી વાત. બેરો કોણ? નો સાંભળે કે નહીં. બીજું સાંભળવા જે તૈયાર જ નથી, બીજું સાંભળવાની જેને રુચિ નથી. કેવળ એક અનુભવના ધ્વનિને જ સાંભળે છે. એ સિવાય બીજે ક્યાંય કાન ન ધરે. રોષક વાતોમાં તો એને હાવ રસ ન પડે. એ અનુભવ, એ બેરો છે. અંધે અક્ષર ઓળખા એની બેરે સુણી છે વાત. મૂંગે એની સરસા બહુ કરી જેની ચાર વેદ પૂરે છે શાખ. મૂંગે એની બહુ ચર્ચા કરી, વિધવિધ પ્રકારે આ પદને ગાયું. બોલી જ ન શકતો હોય તો ચર્ચા કેવી રીતે કરે? ચર્ચા કેવી રીતે કરે? પણ મૂંગો એટલે મુમુક્ષ, તીવ્ર જિજ્ઞાસુ. તીવ્ર જિજ્ઞાસુ સાધક છે એવા જે મહાપુરુષો છે, એણે આ અનુભવ કરીને વિધવિધ પ્રકારે આ પદને ગાયું છે. જેમ આપને સમજાય સહેલાઈથી એમ દાખલા દ્રષ્ટાંતો આપી અને વિધવિધ પ્રકારે આ એક પદને એણે ગાયું છે. મૂંગે એની ચર્ચા બહુ જ કરી જેની વેદ પૂરે છે શાખ. ચાર વેદ એની સાક્ષી પૂરે છે. ચાર વેદ ઈ મૂંગાની ભાષા છે. ધર્મ ગ્રંથો ભજન વાણીઓ એ મૂંગાની એટલે અનુભવીઓની ભાષા છે. અનુભવીઓની ભાષા છે. જેની વેદ પૂરે છે ચાખ. સદગુરુ કાગળ લખે એના વાચન હારા કોઈ વિરલા કોઈ જવરલા. એમ સદગુરુ કાગળ લખે જે જીવનપણું આમાં જુગતીથી મેલું કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જીવનપણું આમાં જુગતીથી મેલ્યું. આમાં જીવન કેવું એને જુગતીથી મેલ્યું છે એની કળા તમે જુઓ. દેહના જન્મની સાથે આમાં જીવન કેમ આવી ગયું, કેવી રીતે અંગે અંગને ચલાવી રહ્યું છે. બધા અવયવો એને લઈને કાર્યરત છે, છતાં એની જુગતી કોણ જાણે કેવી કે એ જોવામાં ન આવે. જોવામાં ન આવે. કે નાભી કમળમાં નકલંગના વાસા ડૂટ્યું કેટલાયની ડોક્ટરે તોડી નાખી. તોય કોઈ ડોક્ટર ન કીધું કે આની ડૂટીમાં ફાંડું પાડ્યું, નાભી કમળમાં ભગવાન દેખાણો. દેખાય ના. કેવું જુગતીથી મેલ્યું, કેવી જુગતીથી મેલ્યું. જળ અને ચૈતનની એકતા કેવી કરી દીધી. ચૈતન કાર્યરત હોવા છતાં જળ કાર્યરત દેખાય. આ એની અકળ કળા છે. તારી કળા તો મેં દેખી મેરે દાતા, પણ અકળ કળાનો કળાણી. અકળ કળા કળવામાં નથી આવતી, જોવામાં અનુભવમાં નથી આવતી.
પણ એને જોવું હોય, એને કળવું હોય, તો એમાં કોઈ મળીને મંગળ ગાય? જે જીવનપણું છે એમાં મળી જવું જોઈએ તો ખબર પડે, તો ખબર પડે. એ ભાઈ એની એવી પોલિસી, કોઈ વાતે કોઈને જાણવા ન પડે, પછી હું એનો થઈ ગયો, સમજ્યા? હા એનો થઈ ગયો એટલે ખબર પડી કે આવી આની પોલિસી છે. બસ આની પોલિસી જાણવી હોય ને એનું થઈ જવું પડે, એનું થઈ જવું પડે, હા એનું થઈ જવું પડે. એટલે સદગુરુએ કીધું કે જો તારે આની પોલિસી જાણવી હોય તો એનો થઈ જાય, એમાં મળી જાય. તો શ્વાસે શ્વાસે સ્મરણ કરો ને એના થઈ જવાની સમજણ ગુરુએ આપી છે, એમાં મળી જવાની સમજણ આપી છે કે નહીં? એમાં મળી જવાની સમજણ સદગુરુએ આપી. આમાં કોઈ મળીને મંગળ ગાય? એમાં મળીને મંગળ ગાવાનું છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં સ્મરણ કરો, એ મંગળ ગીત છે. એ મંગળ ગીત છે. હારો અવસર હોય તો બેનું જેમ મંગળ ગીતો ગાય છે, એમ આ મંગળ કરનારું ગીત છે. અમંગળ મટાડી અને મંગળ કરી દેનારું ગીત છે. અમંગળને મંગળ કરી દે, અમંગળને મંગળ કરી દે. જીવનપણું આમાં જુગતીથી મેલું, એમાં કોઈ મળીને મંગળ ગાય? વૈસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. વૈસા અક્ષર સોહમ લખ્યા એ કોરો કાગળ છે. સોહમ પદ હાવ કોરું કડાક છે. આ કોરા કાગળે કેટલાય કાગળ ભરી દીધા, ભરી દીધા. ઈ કોરો ને કોરો, ઈ કોરો ને કોરો. ચૈતન બ્રહ્મ કોરો કડાક છે, ડાગડુગ વગરનો છે, વિકાર વગરનો છે. સોહમ પદ કેવળ શુદ્ધ છે, શુદ્ધાત્મ સ્વરૂપ છે, શુદ્ધાત્મ સ્વરૂપ છે. શુદ્ધ અદ્વૈત. વૈસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. ગુરુ કાગળ લખે એના વાચન હારા કોઈ વિરલા, કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. હવે અખા ભગત અખાજી માહિતમાં હાવ એનું પાકું સરનામું આપે છે કે અમરલોક, નિજધામ, નિર્ગુણ, ન્યાસે એનો વાસ, ભૂતનાથ શરણે ભણે અખૈયો, આ કાગળને વાંસી લે એવા મળવા દુર્લભદાસ. અમરલોક, નિજધામ. હવે અમરલોક કેને કહેવો? હવે તમારા દેહની અંદર તપાસ કરો, જેનો નાશ નથી થતો એવું કયું તત્વ છે? જેનો નાશ નથી એવું અમર તત્વ પ્રાણ છે, એનો નાશ નથી. એ અમરલોક છે, એ અમરલોક છે. એ નિજને રહેવાનું ધામ છે, નિજનું ધામ, પરમાત્માનું ધામ. અમરલોક એ નિજધામ. એમાં નિર્ગુણ શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે છે. નિર્ગુણ રૂપે છે એનો વાસ. પણ અનુભવ કરીને આ કાગળને ઉકેલે એવો મળવો દુર્લભદાસ. મહાપુરુષોએ સંદેશા આપ્યા, નિશાનીઓ આપી, પણ અનુભવ કરે એવો દાસ મળવો દુર્લભ છે. એવો
વાતના કિનારા તો મળે પણ સમજનારો દાસ મળવો એ દુર્લભ છે. મહાપુરુષોની વાતને સમજી એનો અનુભવ કરી જીવનને સુધારે આવા દાસના ચરણમાંય વંદન છે બાબુ. હા, એના ચરણમાંય વંદન છે. આવા દાસ મળવા દુર્લભ, આવા દાસ મળવા દુર્લભ છે. કેટલી શોખવટ, કેટલી સ્પષ્ટતા. આવી સ્પષ્ટતા ભરેલી અનુભવની પ્રેમની તરતી ટપકતી વાણી એની ધારા ચાલતી હોય છતાં એમાં સાધકનું ધ્યાન ન હોય. દ્રાહું મોઢું કરીને બેઠો હોય. કઈ બંધ થાય? હરિહરની આકલ તો પડે. કઈ ટાઈમ નહીં થઈ ગયો હોય, બંધ થાય તો હરિહરની ત્રાહું મોઢું કરીને બેઠો હોય એને હું ગળે ઉતરે બાબુ. મહાપુરુષોના શબ્દો સાંભળીને જેને આમ થનગનાટ ઉપડી જાય ને બાબુ, એનું કામ છે. બાકી મળવા દુર્લભ દાસ, આ વાતને સમજનારા દાસ મળવા દુર્લભ છે. માટે ધન્ય છે કે આ સમજણ જેણે જીવનમાં લઈ લીધી, પોતાનું કામ કરી લીધું, એને ધન્યવાદ છે. નકર જો પર્યાણમાં રહી ગયા ભાઈ, વાટ જોવામાં રહી ગયા તો આ ક્ષણભંગુર દેહ છે, આને ફાટી તૂટી જતા ક્યાં વાર લાગે છે? ફાટી તૂટી જતા વાર લાગે છે? આ તો હારી કંપનીના કાપડ હોય એ ઝાંખા પડી જાય ને ફાટી તૂટી જાય છે, એમ દેહ પણ ક્ષણભંગુર છે. એનો એક દી નાશ થઈ જાય છે. આ ચમકાર ક્યારે જાતો રહે એ ખબર પડતી નથી. માટે આનાથી જે કાર્ય કરી લેવાનું છે એ કરી લેવાનું છે. જોજો સુંદડીનો સમકારો ઉડી જાશે કાળ મારે. જોજો એને કબૂધી મેલનો સંગરે ફાટી જાશે કાળ મારે. ધરતી માથે બીજ પડ્યું, જળ રૂપે આકાર. ધરતી માથે બીજ પડ્યું, જળ રૂપે આકાર. હાથ પગ કે સાધન વિના, એ હાથ પગ કે સાધન વિના નવ માસે કપડું તૈયાર ઉડી જાશે કાળ મારે. નવ માસે નવ માસે કપડું તૈયાર ઉડી જાશે કાળ મારે. નવ માસે જોજો સુંદડીનો સમકારો ઉડી જાશે કાળ મારે. એ આને કબૂધી મેલનો સંગરે ફાટી જાશે કાળ મારે. આને પંચરંગની ચૂંદડી
એમાં નવ બુટાની છે વાત, પંસરંગની ચૂંદડી આમાં નવ બુટાની છે વાત, રંગીત પશીશ એમાં લીટીયું, રંગીત પશીશ એમાં લીટીયું, એના દોરે દોરે પાડી ભાત ઉડી જાશે કાળ મારે, એના દોરે દોરે પાડી ભાત ઉડી જાશે કાળ મારે ના, જોજો ચૂંદડીનો સમકારો ઉડી જાશે કાળ મારે, જોજો એને કબૂધી મેલનો સંગરે ફાટી જાશે કાળ મારે ને, ઓળખો એ ઓઢનારને અને જાણો એનું નામ, ઓળખો એ ઓઢનારને અને જાણો એનું નામ, ચુંદડીમાં શત્રુભુજ આવ્યા એની શોભાનો નહીં પાર, ચુંદડીમાં શત્રુભુજ આવ્યા એની શોભાનો નહીં પાર, આ પવનના જોરથી ફરકતી, પવનના જોરથી ફરકતી રે, એમાં બોલે એનો ઓઢનાર ફાટી જાશે કાળ મારે, એમાં બોલે એનો ઓઢનારો, એમાં બોલે એનો ઓઢનારો ફાટી જાશે કાળ મારે, જોજો સુંદડીનો સમકારો ઉડી જાશે કાળ મારે, જોજો આને કબૂધી મેલનો સંગરે ફાટી જાશે કાળ મારે, આને ઓળખો એ ઓઢનારને અને જાણો એનું નામ, ઓળખો એ ઓઢનારને અને જાણો એનું નામ, દાસ લાભુ કહે ગુરુ ધારજો, દાસ લાભુ કહે ગુરુ ધારજો, એ તો ઓળખાવે આત્મ રામ ફાટી જાશે કાળ મારે, તો એ તો ઓળખાવે આત્મ રામ ફાટી જાશે કાળ મારે, તો જોજો ચૂંદડીનો ચમકારો ફાટી જાશે કાળ મારે, જોજો
આને કબૂધી મેલનો સંગરે ઉડી જાશે કાળ મારે આને સદગુરુ